ચલો, તમારું નામ, ગામ શું છે પહેલાં તમે કહો, પછી બાકી તમને પ્રશ્નો પૂછવામાં આવે હોસ્ટેલ તરફથી અને તમારે મને જવાબ આપવાના છે, બરાબર? મારું નામ ચૌધરી ધૈર્ય કીર્તિભાઈ છે. હું કોદરામ ગામનો વતની છું, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. કેટલા વર્ષથી અહીંયા હોસ્ટેલમાં રહો છો, આપણી જેએમબી હોસ્ટેલમાં? હું 2 વર્ષથી આ જેએમબી હોસ્ટેલમાં રહું છું, અભ્યાસ કરું છું. હું ધોરણ 9માંથી આમ તો કહેવાય તો ગાંધીનગરમાં અભ્યાસ કરવા માટે આવેલો, પણ ધોરણ 9માં હું બીજી હોસ્ટેલમાં હતો. ત્યાંથી હું અહીં આવ્યો ધોરણ 10માં. મને ખબર પડી કે જેએમબી હોસ્ટેલમાં બહુ સારી એવી સુવિધા મળે છે. ત્યાંના બંને સર, ત્યાં જે છે તે બંને સર અને ટીચર પણ છે. તે 24 કલાકની હાજરી આપે છે અને ત્યાં એવું સારું એવું ભણવાનું અભ્યાસ પાછળ પણ તેઓ પૂરતું ધ્યાન આપે છે બાળકો પાસે. 10મામાં કેટલા ટકા આવ્યા હતા બેટા? 10મામાં મારે 70% હતા. બરાબર. પછી શું કરવાનું હતું આગળ? મારી ઈચ્છા તો કોમર્સની હતી, પણ સાહેબે મને કીધું કે ના, કોમર્સ ના કરીશ. કયા સાહેબે? જતીન સરે મને એવું કીધું કે સાયન્સ કર બેટા, આગળ વધીશ. હું સાયન્સ લીધું. હા, કેવું લાગે છે આવું? સાયન્સમાં પહેલાં નહોતું ભાવતું, પણ પછી થોડા અનુભવ થયા પછી સાયન્સ પણ અઘરું નથી ગયું. નહીં, મજા આવે છે ને ઇંગ્લિશ, બરોબર ને? સાયન્સમાં કેવું રહેશે? અત્યારે સાયન્સમાં છું. હવે કેવું રહેશે રિઝલ્ટ બાબતે? હવે રિઝલ્ટમાં પહેલાં તો લો હતો, પણ અત્યારે તો અપ થઈ ગયું છે ને? અપ થઈ ગયું છે. એટલે આવું ફાવશે ને? સાયન્સ બરાબર લેવડાવ્યું છે? કમ્પ્લીટ. ઓકે. બોલો, બીજું કંઈ તમારા હોસ્ટેલ બાબતે કંઈ કહેવાનું? હોસ્ટેલમાં મજા આવે છે. મજા આવે છે? સમય બગડતો નથી કે વાંચનમાં? ના. ઓકે, સરસ.